નવસારી શહેરના મિથિલા નગરીના રહીશો છેલ્લા લાંબા સમયથી ગંદકી, ઉભરાતી ડ્રેનેજ અને તૂટેલી પાણીની લાઈનોની સમસ્યાથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. સ્થાનિક સ્તરે પ્રાથમિક સુવિધાઓની ઘોર અછત અને વહીવટી તંત્રની ગંભીર બેદરકારીને કારણે સમગ્ર વિસ્તાર નરકાગારમાં ફેરવાઈ ગયો છે. તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, પરંતુ મિથિલા નગરીની વાસ્તવિક પરિસ્થિતિ કંઈક જુદી જ કહાની બયાન કરી રહી છે, જેને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. નવસારી શહેરમાં આવેલ મિથિલા નગરીમાં ડ્રેનેજ અને પીવાના પાણીની લાઈનો લાંબા સમયથી બિસ્માર અને તૂટેલી હાલતમાં છે. પાણીની મુખ્ય પાઇપલાઈનો આશરે 20 ફૂટ સુધી તૂટી ગઈ હોવાથી રોજે રોજ હજારો લીટર શુદ્ધ પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. એક તરફ શહેરમાં પાણી બચાવવાની વાતો થાય છે, ત્યારે બીજી તરફ તંત્રની આંખ નીચે આટલો મોટો વેડફાટ ચિંતાજનક છે. આ ઉપરાંત ડ્રેનેજના ગંદા પાણી ખુલ્લામાં ઉભરાઈ રહ્યા છે, જે પીવાના પાણીની લાઈનો સાથે ભળવાની પણ ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકો દ્વારા અંગે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. સ્થાનિક લોકોએ આ બાબતે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં છેલ્લા 1 વર્ષથી પાણી અને ડ્રેનેજની ગંભીર સમસ્યા ચાલી રહી છે. અહીં નાના બાળકોથી લઈને વડીલો મોટી સંખ્યામાં રહે છે, જેઓ અસહ્ય ગંદકી અને દુર્ગંધના કારણે સતત બીમાર પડી રહ્યા છે. અગાઉ પણ આ વિસ્તારમાં ઘણા લોકોને ઝાડા ઉલટીના કેસ નોંધાઈ ચૂક્યા છે. આ ગંભીર બાબતે નવસારી મહાનગરપાલિકાના સંબંધિત વહીવટી વિભાગોમાં અનેકવાર લેખિત અને મૌખિક ફરિયાદો કરવામાં આવી હોવા છતાં અધિકારીઓ માત્ર ઔપચારિક મુલાકાત લઈને જતા રહે છે, પરંતુ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવતા નથી. લોકોએ તંત્ર સામે સવાલો ઉઠાવ્યો હતો કે આ ગંદકી અને નરક જેવી સ્થિતિ માટે જવાબદાર કોણ છે. વારંવાર કોર્પોરેટરો અને અધિકારીઓને રજૂઆત કરવા છતાં પણ માત્ર ઠાલા આશ્વાસનો જ મળે છે. વાસ્તવિકતામાં કોઈ કામ થતું નથી. મિથિલા નગરીમાં ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ડ્રેનેજ અને પાણીના ભરાવાને કારણે મચ્છરોનો ભારે ઉપદ્રવ વધ્યો છે અને ગંદા પાણી પર લીલ જામી ગઈ છે, જેનાથી કોલેરા, મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા ગંભીર જીવલેણ રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના છે. વધુમાં ગોહિલ સ્કૂલ નજીક આવેલી સાંકડી ગલીઓમાં કચરો ઉઠાવવા માટે નગરપાલિકાની ડોર ટુ ડોર કલેક્શનની ગાડીઓ નિયમિત આવતી ન હોવાથી પણ વ્યાપક ફરિયાદ ઉઠી છે. કચરો લેવા માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકો ના છૂટકે ગલીઓમાં જ કચરો નાખવા મજબૂર બન્યા છે, જેના લીધે ગંદકીમાં બમણો વધારો થયો છે. આગામી ચોમાસાની ઋતુ હવે માથે છે, ત્યારે જો આ પાણી ભરાવવાની અને ડ્રેનેજની સમસ્યા હલ નહીં થાય તો પરિસ્થિતિ વધુ વણસી શકે છે. આથી તંત્ર દ્વારા તાત્કાલિક અને યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવે અને ડ્રેનેજ લાઇનનું કાયમી રિપેરિંગ કરવામાં આવે તેવી સ્થાનિકો અને લોકપ્રતિનિધિઓ દ્વારા ઉગ્ર માંગણી કરવામાં આવી છે. જો આગામી દિવસોમાં યોગ્ય પગલાં નહીં લેવાય તો સ્થાનિકો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. મારું નામ રાકેશ અશોકભાઈ માળી. હું વોર્ડ નંબર 4 માં રહું છું, મિથિલા વિસ્તાર, રુસ્તમવાડી જોડે. અહીંયા પ્રોબ્લેમ એ છે કે અહીંયા પાછળની ગલી એટલી એમ ડ્રેનેજ લાઈન તૂટી ગયું કે ભાઈ 4 થી 5 વખત વૃદ્ધ માસી અરજી આપી પણ કઈ કામ થયું નથી. જ્યારે ચૂંટણીના ટાઈમ પર આવ્યા ત્યારે કોર્પોરેશન બરાબર ઘરે ફરીને કે અમને વોટ આપો, અમને આ કામ કરીશું, તે કરીશું, પણ ચૂંટણીનું કામ થયા પછી એક પણ કઈ કામ કર્યું નથી. બસ, અને એની ટાઈમ કઈ આપણે સોલ્યુશન કરવા જઈએ તો નહીં, કોઈ આવે નહીં. કોર્પોરેટર ઘરે નહીં તો આવતા. અત્યારે એક સુધી આપણે ફોન કરીએ, અરજી કરીએ, પણ ના, કશું કઈ ફોન નહીં, કઈ રિસ્પોન્સ નહીં. હવે તો અમારે કરવું તો શું કરવું? જ્યારે ચૂંટણી હોય ત્યારે ઘરે એક લોકોને કે અમને આ વોટ આપો, અમે આ કામ કરીશું, તમે જો આગળ આ થશે, પણ કશું થયું નથી. પાછળ અહીંયા ગોહિલ સ્કૂલ છે, એના જે વિસ્તાર છે ત્યાં ડ્રેનેજ લાઈન છે, ત્યાં ગટરનું પાણી એટલું બધું સ્મેલ મારે છે કે નહીં. વૃદ્ધ માસીએ 4 થી 5 વાર અરજી આપી પણ કામ થયું નથી. અમારે કરવું તો શું કરવું? હવે કોના પાસે જવું? વોટિંગ કરવાના ટાઈમ પર અમને કીધું કે ભાઈ વોટ આપો, કામ થશે. ક્યાં છે તમારું કામ? ક્યાં થશે? ક્યારે થશે? અમને એ જવાબ આપો. અને જ્યારે જવાબ થશે ત્યારે તમે જોજો કેવું થશે કે નહીં. તો અમને એક અરજી લેખિત આપો કે અમે આ ટાઈમ પર, અત્યારે વરસાદ આવશે તો પાણી પૂરું છે રસ્તા પર જશે, એનાથી મચ્છર રોગચાળો ફાટશે, તો એનો જવાબદાર કોણ? બસ મારે એટલું જ કરવું છે કે મારે ડ્રેનેજ લાઈન સાફ કરી આપો અને મારું કામ વ્યવસ્થિત કરી આપો. જ્યાં વોટ તમે કર્યું છે ત્યાં મને કામ કરી આપો. બસ મારે આટલું કેવું. આપનું શુભ નામ? મારું નામ સતીશ કુમાર ગોવિંદભાઈ તંડેલ છે. હું વોર્ડ નંબર 4 માં યુથ કોંગ્રેસમાં કાર્યકર્તા છું, મંત્રી રહ્યો છું, મારી ફરજ નિભાવું છું. એ મારા ઘર પાસે એમએલએમાં 1 વર્ષથી તકલીફ ચાલતી છે. આ પાણી સેમ પ્રોબ્લેમ છે. અહીંયા નાના બાળકો છે, મોટા વૃદ્ધ લોકો છે, ઘણા જણને ઝાડા ઉલટી, ઘણા જણે થયું બી, ઘણી વાર કમ્પ્લેન બી કરી નગરપાલિકામાં,
કે પછી બોમ્બાખાનામાં નોટિસ બી કરી આવ્યા, પણ એ લોકો ખાલી નોટિસ કે આવે જોઈને નીકળી જતા છે. ને આટલે માણસ બીમાર પડે, ઝાડા ઉલટી થયા, કોઈને કંઈ તકલીફ પડી, વધારે મોટું કારણ થયું તો એનું જવાબદારી કોણ લેશે? એ માટે હું વિનંતી કરું છું નગરપાલિકાને કે આનું જેમ તે જલ્દી બને તેમ આનો નિકાલ કરે, આનો રસ્તો કાઢે. જીતેન્દ્રભાઈ વ્યાસ, મિથિલા નગરી ગોયલ સ્કૂલ સામે, મિથિલા નગરીની I-178 પ્લોટ નંબર, જેની સામે આ પાણીની ડેનેજો તૂટેલી છે, પાણીની લાઈનો તૂટેલી છે. જે તે મકાન માલિકોને કોઈ નોટિસ આપવામાં આવતી નથી અને જે તે પાણીનો ગેરઉપયોગ થતો, ઉપરથી પાણી એટલું પડી રહ્યું છે, તેમાં ડેનેજની એટલી ઉભરાવો થઈ રહ્યો છે, બીમારી બી એટલી ફાટી રહી છે. અને જે તે સમયમાં રોગચાળા નીકળ્યા તે અહીંથી જ નીકળેલા છે અને આ ટોટલ પાઇપ 20 ફૂટ સુધીના તૂટેલા છે હાલમાં બી, અને એની કોઈ રિપેરિંગ થતું નથી. 9 તારીખની કમ્પ્લેન આપેલી, આવીને માણસો જોઈને જતા રહેતા છે. પાઇપ તૂટેલા છે એવો જવાબ આપે, બીજી કોઈ પ્રોસેસ થતી નથી. અને ત્યાં જાય તો તમે ઓફિસ મળો, આવા જવાબ આપે. કોર્પોરેટરો આવી અને જોઈને જતા રહેતા છે, બીજી કોઈ પ્રોસેસ થતી નથી. અમે મિથિલા નગરીથી લતાબેન જનસુભાઈ ટંડે. અહીંયા ગટરનું લાઈનનું કાયમ માટે જ આ પ્રોબ્લેમ છે. અમે એટલું જ કહેવા માંગીએ કે આ ગટરનો જવાબદાર કોણ છે? અમે કમ્પ્લેન કરાવવા જઈએ તો કોઈ કમ્પ્લેન એ કરે ને આવે ને જોઈને જતા રહે. એનું જવાબદાર કોણ છે? અમે જઈને કહી શકીએ. આ ગંદકી એમ કે કાયમ માટે અમે રહીને તો અમારા છોકરા છે, વૃદ્ધો છે, બધાને એ લાગે છે. એમ કોઈ જવાબદાર છે જ નહીં. જ્યાં કમ્પ્લેન કરાવે તો એમ કે આવીશું ને પછી જોઈને જતા રહી. એટલે અમે એટલું જ કહેવા માંગીએ કે અમે કોઈ બી એમ કમ્પ્લેન કરાવે, અમે જાય તો સાંભળે અને આવીને કરે. એમ બસ એટલું જ કહેવા માંગીએ. પ્રભા નરેશકુમાર વલસાડિયા, કોંગ્રેસી સભ્ય, નવસારી મહાનગરપાલિકા. આજરોજ મિથિલા નગરીમાંથી અહીંના સ્થાનિક ભાઈનો ફોન આવ્યો કે ખૂબ જ ગંદકીનું સામ્રાજ્ય છે. ત્યારે તપાસ કરતા જોવા મળ્યું કે ગટરના પાણી અને ડ્રેનેજના પાણી પર ઉભરાતું છે, ડ્રેનેજ પણ ઉભરાતી છે અને પાણી આવે ત્યારે પાણીનો બી ખૂબ જ બગાડ થતો છે. અને તેના લીધે અહીંયા પાણીના ઘેરાવો થઈ જવાથી મચ્છરનો ઉપદ્રવ અને લીલ બાજી ગયેલી છે. તેના લીધે ખૂબ જ મચ્છર છે અને સામે જે ઘરો સ્થાનિક લોકો રહેતા છે તે લોકોને કઈ કોલેરા ફાટી નીકળે તેવું પણ ભીત છે. અગાઉ પણ એક બેને જણાવ્યું કે ઝાડા ઉલટીનો કેસ થયેલા છે. ત્યારે તંત્રને મારે કહેવું છે કે તાત્કાલિક ધોરણે આનો નિકાલ કરો અને ડેનેજ ઉભરાતી હોય તો તેના માટે તાત્કાલિક ધોરણે કામ થવું જોઈએ. મિથિલા નગરીમાં બીજી ગોહિલ સ્કૂલ આવેલી છે. ત્યાં જોયું ત્યારે ગલીમાં એટલી બધી ગંદકી છે અને બહેનોને કહેવું છે કે કચરાવાળા ઘર સુધી આવતા, ડોર ટુ ડોર આપણે કલેક્શન લેવાનું હોય કચરાનું, તે એ લોકો એવું કહેવું છે કે ઘર સુધી લેવા આવતા નથી. તેના લીધે ગલીમાં બધા કચરો ફેંકી દેતા છે અને ખૂબ જ ગંદકી છે. ત્યારે સ્કૂલ બાજુમાં આવેલી છે સ્કૂલ, જ્યારે છોકરાઓની સ્વાસ્થ્ય પર આ હાનિ છે, તે બી એક કામ કરવું જેવું છે. કચરાવાળા કેમ નથી આવતા? સફાઈ કામદારોને અમારે કહેવું છે કે સફાઈનો ધ્યાન રાખે. વરસાદ આવવાનો છે ત્યારે ખૂબ જ જરૂરી છે કે સફાઈ આપણે થવી જોઈએ. જ્યારે સફાઈ ન થવાથી પાણી વરસાદ પડશે ત્યારે ગંધ મારશે અને લોકો ત્યાં રહેતા છે. ત્યારે ગોહિલી સ્કૂલ છે, તેમાં બાળકો ભણવા માટે આવી રહેલા છે, તે લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી છે. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.